મોર્નિંગ બધાને. આપણે ચેપ્ટર નંબર 6 એમાં સ્વાધ્યાય 6.5 આપણું શરૂ છે. સ્વાધ્યાય 6.5 માં આપણે છેલ્લા વિડીયોની અંદર દાખલા નંબર 3 ના 3 દાખલા સુધી આપણે કરેલું હતું. આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફરી હું તમને આખો બેઝિક વસ્તુ ફરી સમજાવી દઉં. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે તમને આવી એક રકમ f of x આપેલી હશે. તમારે એ f of x નું 2 વાર વિકલન કરવાનું, f dash x અને f double dash x. આમ રકમનું આપણે 2 વાર વિકલન કરવાનું. બધા જ દાખલાઓ માટે તમને કોમન નિયમ આપી દઉં છું ત્યારે હાલ, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. તો રકમનું આપણે 2 વાર વિકલન કરવાનું. 2 વાર વિકલન કર્યા પછી જે પહેલું વિકલન કર્યું છે આપણે f dash x, તો પહેલું વિકલન f dash x બરાબર 0 મૂકી દેવાનું કોઈ પણ દાખલા માટે. અને f dash x બરાબર 0 મૂકશો તમે તો આનું આપણે સાદું રૂપ આપવાનું અને x ની આપણે ચોક્કસ કિંમત લાવવાની. જો દ્વિઘાત સમીકરણ આવશે તો એના અવયવો પડતા જશે અને x ની કિંમત મળશે. આવું sin cos વાળું આવશે તો તમને x ની કિંમત ખૂણાના સ્વરૂપમાં મળશે. π/4, 3π/4, π/3 કોઈ પણ શું તમને સમજાવતો જેમ આવશે તમને સમજાવતો જઈશું. તો આમાં x ની કિંમત આપણને મળશે. x ની જે પણ કિંમતો તમને મળે છે એ કિંમતો તમારે વારાફરતી, ધારો કે આપણે અહીંયા 2 કિંમત મળી છે તો એક વાર 3π/4 લેવાના અને એક વાર આપણે 7π/4 લેવાના છે. બંને કિંમતો માટે આપણે પહેલા f double dash x માં કિંમત મૂકવાની અને આપણને જે જવાબ મળે છે ધન મળે છે કે ઋણ મળે એટલું જ જોવાનું. f double dash માં માત્ર નિશાની જોવાની છે. જો ઋણ મળશે, માઈનસ મળશે તો મિત્રો મહત્તમ મૂલ્ય અને અહીંયા ધન મળે તો ન્યૂનતમ મૂલ્ય. f double dash નું કામ આટલું છે, બીજું કોઈ f double dash x નું કામ નથી. પછી આપણે એ જ કિંમત ફરી પાછી મૂળ રકમ f of x માં મૂકવાની, એ જ કિંમત, અને જે જવાબ મળે તે આપણો જવાબ કહેવાય. તો આને મિત્રો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અને મહત્તમ કેવું કે ન્યૂનતમ કેવું એની ઉપર તમે ગણતરી કરી લેવા છો. આ મહત્તમ તો મહત્તમ અને ન્યૂનતમ આવે તો ન્યૂનતમ, બાકી આ એનો જવાબ કહેવાય. તો આ એની મિત્રો મેથડ છે. આ દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4 છે આપણો. ત્રીજામાં ચોથો દાખલો છે આપણો f of x બરાબર sin x minus cos x 0 less than x less than 2π. આ એનો મિત્રો અંતરાલ આપવામાં આવેલો છે કે 0 અને 2π ની વચ્ચે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાનું છે. તો f of x બરાબર sin x minus cos x આપણી રકમ. મેં તમને હમણાં નિયમ આપ્યો પ્રમાણે આપણે 2 વાર વિકલન કરવાનું. તો પહેલું f dash x, તો sin નું વિકલન થાય cos x, cos નું વિકલન થાય minus sin x. તો cos x minus minus plus sin x, તો આ થઈ ગયું f dash x. હવે f double dash x દ્વિતીય વિકલન, તો cos નું વિકલન થાય minus sin x, sin x નું થાય cos x. તો આ પ્રમાણે આપણે પહેલું વિકલન અને બીજું વિકલન બંને આપણે મેળવી દેવાના. બંને વિકલન મેળવ્યા પછી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0 એવું આપણે લખી નાખવાનું કોઈ પણ દાખલાની અંદર. તો f dash x બરાબર 0 આપણે લખીએ તો cos x plus sin x એના બરાબર 0. તો sin x equal to minus cos x અથવા cos x equal to minus sin x, બે પદ આપણે કોઈ પણ લેવાય. દરેક પદને આપણે cos વડે, આ બંનેને આપણે cos વડે ભાગી દઈએ તો sin upon cos જેને tan કહેવાય, cos upon cos ઉડી ગયા એટલે -1 કહેવાય. તો tan ની વેલ્યુ આપણને -1 મળી ગઈ. હવે -1 વેલ્યુ ક્યારે કરે છે આપણે જોવાનું. તો પહેલા તો આપણે tan ની વેલ્યુ 1 ક્યારે આવે આપણે કોષ્ટકમાં જોઈ લેવાનું. tan ની વેલ્યુ 1 આવે π/4 હોય ત્યારે. tan π/4 is equal to 1. તો આપણને ખબર પડે કે આપણી પાસે θ x બરાબર π/4 છે. હવે આપણી પાસે આ માઈનસ છે તો ઓલ STC પ્રમાણે tan ની કિંમત માઈનસ ક્યાં કે આવે છે? તો tan મિત્રો જો અહીંયા ઓલ એટલે tan ધન આવશે. આમાં અહીંયા પણ tan ધન છે, અહીંયા પણ tan ધન છે. આ બેમાં tan ઋણ છે, માઈનસ છે, એટલે માઈનસ મતલબ tan આપણો આ ચરણમાં અને આ ચરણમાં આવશે.
આ ચરણમાં લખવું હોય તો પાઈ માઇનસ આમ રિવર્સ જઈએ છે આપણે આમ, એટલે પાઈ માઇનસ માટે મેં પાઈ માઇનસ લખ્યું, પાઈ પછી માઇનસ, તો પાઈ પછી માઇનસ અને આપણો આ પાઈ બાય 4. એવી રીતે આ ચરણમાં પણ માઇનસ છે, નીચે આમ જતા તો પ્લસ આવે, આમ માઇનસ થાય, તો આ બાજુ ચક્કર ફરો એટલે માઇનસ લખાય અહીંયા, અને આમ ચક્કર ફરો એટલે પ્લસ લખાય અહીંયા. તો અહીંયા મિત્રો આપણે ભાઈ આ ચરણ છે તો 2 પાઈ માઇનસ માટે બીજો લખાય 2 પાઈ માઇનસ, અને આ પાઈ બાય 4 તો આપણી પાસે છે. તો મારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા મિત્રો આપણી પાસે tan ની કિંમત 1 પહેલા ક્યારે આવે છે તે ચેક કરી લેવાની. તો tan ની કિંમત 1 tan પાઈ બાય 4 હોય ત્યારે આવે છે. તો આપણે મગજમાં રાખવાનું કે ભાઈ આપણે અહીંયા પાઈ બાય 4 નો ખૂણો મૂકવાનો છે. હવે આ માઇનસ છે તો માઇનસ માટે કઈ કઈ જગ્યાઓ પર માઇનસ આવે છે tan, તો અહીંયા આપણે જોઈ લેવાનું કે ઓલ s t અને c, તો ઓલ એટલે બધા વિધેય ધન છે, t એટલે tan ધન છે, તો આ બેમાં tan ધન છે, તો આ બેમાં આપણે વિચારવાનું છે. આ બેમાં tan ઋણ છે, તો આ એટલે શું, તો પાઈ પછી માઇનસ, અને પાઈ બાય 4 તો ખરો. આ એટલે શું, તો 2 પાઈ પછી માઇનસ, તો 2 પાઈ પછી માઇનસ અને પાઈ બાય 4. આનું સાદું રૂપ 4 એકા 4 માં થઈ ગયા તો 3 પાઈ બાય 4, આનું 7 પાઈ બાય 4. માટે આપણને x ની કિંમત મળી ગઈ 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4. હવે આ જે કિંમત આપણી મળે છે એ આપણે એકવાર f ડબલ s મૂકવાની, એકવાર એને આપણે મૂળ રકમ આપણે મૂકી દેવાની. તો x બરાબર 3 પાઈ બાય 4 જો આપણે લઈએ તો આપણી પાસે જે f ડબલ s x નું સમીકરણ છે આ માઈનસ sin x પ્લસ cos x, એમાં x ને બદલે આપણે 3 પાઈ બાય 4 મૂકી દેવાના. તો આપણે x ને બદલે 3 પાઈ બાય 4 મૂકી દીધા, તો માઈનસ sin 3 પાઈ બાય 4 cos sin 3 પાઈ બાય 4 એવું આપણને મળી ગયું. હવે sin 3 પાઈ બાય 4 ની વેલ્યુ કોષ્ટકમાં નહીં મળે તો આપણે એને બનાવવી પડે. 11મા ધોરણ પ્રમાણે sin 3 પાઈ બાય 4 sin અને પાઈ માઈનસ પાઈ બાય 4 કહેવાય. પાઈ એ x અક્ષ પર છે માટે વિધેયને બદલવાનું. અહીંયા પાઈ વાળું કોઈ પણ ઘટક 11મું ધોરણ યાદ કરાવું છું. અહીંયા પાઈ વાળું કોઈ પણ ઘટક હોય તો વિધેય બેઠું રાખવાનું. અહીંયા પાઈ બાય 2 હોય, પાઈ બાય 2 તો y અક્ષ કહેવાય, તો વિધેય આપણે બદલી નાખવાનું. પણ અહીંયા આપણી પાસે પાઈ છે માટે સાઈન નું સાઈન રહેશે, પાઈ બાય 4. હવે પાઈ પછી માઈનસ કયું ચરણ થાય, તો પાઈ પછી માઈનસ, તો આ પાઈ પછી માઈનસ ના બીજું ચરણ થાય, અને બીજા ચરણની અંદર સાઈન ધન, ઓલ STC નિયમ પ્રમાણે બીજા ચરણમાં સાઈન ધન છે તો આને આપણે ધન લખી દે પ્લસ. તો સાઈન પાઈ બાય 4 લખ્યા, આના ઉપરથી આગળ પ્લસ આવે, પ્લસ લખવાની જરૂર નથી. અને હવે ત્રિકોણમિતિ કોષ્ટકમાં sin પાઈ બાય 4 ની વેલ્યુ આપણને મળશે, તો એ જોઈ લખવાનું sin પાઈ બાય 4 ઇક્વલ ટુ 1/√2. માટે આને બદલે મેં લખ્યા 1/√2, આગળ માઈનસ હતા. તો આપણે પહેલા sin 3 પાઈ બાય 4 ની વેલ્યુ જો આપણને ખબર ન હોય તો પહેલા આપણે આ પ્રમાણે sin 3 પાઈ બાય 4 ની વેલ્યુ આપણે મેળવી લેવાની. એ જ પ્રમાણે આગળ cos 3 પાઈ બાય 4, તો cos 3 પાઈ બાય 4 બી આપણે મેળવી લઈએ. તો cos પાઈ માઈનસ પાઈ બાય 4, પાઈ એટલે x અક્ષ છે માટે વિધેયને નહીં બદલવાનું આપણે, તો cos નું cos જ રહેશે, તો cos પાઈ બાય 4. હવે પાઈ પછી માઈનસ, તો પાઈ પછી માઈનસ એટલે આપણને બીજું ચરણ મળે, અને બીજા ચરણમાં cos માઈનસ આવે. આજે આપણું cos છે, બીજા ચરણ માઈનસ, કારણ કે ઓલ STC નિયમ પ્રમાણે બીજા ચરણમાં sin ધન આવે, બીજા ચરણમાં sin ધન આવે એટલે cos માઈનસ આવે, તો આપણે એ માઈનસ કર્યા. અહીંયા sin ધન હતું માટે પ્લસ રાખેલા, અહીંયા માઈનસ કર્યા, અને માઈનસ લખી અને cos પાઈ બાય 4 ની વેલ્યુ આપણે કોષ્ટકમાં જોઈ લેવાની, જે 1/√2 આપણને મળશે, જે આપણે લખી દીધા. તો cos 3 પાઈ બાય 4 ને બદલે આપણે -1/√2 લખી દીધા. બંનેમાંથી √2 આપણે લસા લઈ લઈએ, તો -1 એટલે -2. આ -1 અને -1 એટલે -2, બે અને √2 એટલે √2 બાકી રહેશે, આગળ માઈનસ, તો -√2. આ કેટલું આવે છે તે મહત્વ નથી. f ડબલ s માં આપણે માત્ર નિશાની જોવાની હોય છે. તો આ નિશાની ઋણ આવી ગઈ તો <0, અને ઋણ આવી ગઈ માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એવું આપણે આના માટે કહી શકીએ. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. હવે આગળ આ જ કિંમત આપણે આની અંદર મૂળ રકમમાં આપણે મૂકી દેવાની. તો f of x equal to sin x minus cos x.
એમાં આપણે 3π/4 મૂકી દઈએ તો sin 3π/4 cos 3π/4. હવે આપણે વેલ્યુ મેળવી છે તો વારે વારે નહીં મેળવવાની. sin 3π/4 ડાયરેક્ટ આપણે આમાં જોઈ લેવાનું. sin 3π/4 1/√2 માઈનસ cos 3π/4 એટલે માઈનસ 1/√2. તો √2 આપણે લસા લઈ લઈએ. 1 + 1 એટલે 2 થશે. 2/√2. એકવાર √2 ઉડી ગયા તો √2 આપણને મળી ગયા અને f માં મૂક્યા છે માટે આપણો આ જવાબ કહેવાય. તો આપણે પહેલો જવાબ લખી શકીશું x બરાબર 3π/4 હોય તો x બરાબર 3π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 મળે એવો આપણે પહેલા ખૂણાનો જવાબ આવ્યો. x બરાબર 3π/4 માટે કર્યું ત્યારે આપણને આ પ્રમાણે જવાબ મળે છે. હવે આપણે x બરાબર 7π/4 માટે કરવાનું. તો આ જ રીતે આપણે x બરાબર 7π/4 માટે મૂકી દઈએ. તો જો જરા x બરાબર 7π/4 આપણી પાસે પહેલા f'(x) જોઈ લેવાના. તો આપણે એમાં હતા f'(x) - sin x + cos x આપણા હતા. એમાં આપણે 7π/4 મૂકી દીધા. x ને બદલે 7π/4 x ને બદલે 7π/4. હવે 7π/4 ની વેલ્યુ પણ કોષ્ટકમાં નથી આપી તો આપણે 7π/4 ની વેલ્યુ sin અને cos બંનેની આપણે મેળવી લઈએ. તો આપણે sin 7π/4 ની વેલ્યુ મેળવી આપણે તો sin 2π - π/4 એવું આપણે એને કહી શકીએ. 2π - π/4. હવે અહીંયા પાઈ વાળો ઘટક છે માટે sin નો sin રહેશે. અહીંયા π/2 હોત તો વિધેય બદલાઈ જાય તો sin નું sin π/4 આપણે લખી નાખવાનું અને 2π પછી માઈનસ કયું ચરણ થાય તો આ 2π છે. પ્લસ હોય તો આમ જવાનું, માઈનસ હોય તો આમ જવાનું. તો 2π પછી માઈનસ એટલે આપણને ચોથું ચરણ મળશે અને ચોથા ચરણની અંદર ઓલ STC નિયમ પ્રમાણે cos ધન આવે, sin ઋણ આવે. તો આ sin મિત્રો માઈનસ આવે માટે મેં આગળ માઈનસ કર્યા. તો માઈનસ sin π/4 અને હવે કોષ્ટકમાંથી આપણે sin π/4 ની વેલ્યુ મેળવી લેવાની. તો 1/√2 માટે sin 7π/4 ની વેલ્યુ -1/√2 થાય. ત્યારબાદ આપણે આમાં જોઈએ cos માં જોઈ લઈએ. તો cos 7π/4 એટલે 2π - π/4. 2π એ x અક્ષ પર છે માટે વિધેય નહીં બદલવાનું. તો cos π/4 લખી નાખવાના. 2π પછી માઈનસ તો 2π પછી માઈનસ એટલે ચોથું ચરણ થાય અને ચોથા ચરણની અંદર cos ધન આવશે એટલે આ પોઝિટિવ રહેશે અને કોષ્ટકમાંથી cos π/4 એટલે 1/√2. તો આપણે મિત્રો આ પણ વેલ્યુ સાઈડમાં મેળવી લેવાની જે આપણે કિંમત મૂકવા માટે કામમાં આવશે. તો sin 7π/4 એટલે -1/√2 અને cos 7π/4 એટલે 1/√2 એ વેલ્યુ આપણે આની અંદર ગોઠવી દઈએ. જો f'(x - sin x + cos x હતા એમાં આપણે x ને બદલે 7π/4 આપણે મૂકી દીધા. આની વેલ્યુ જે -1/√2 આપણે ત્યાં મેળવી એ આપણે મૂકી દીધી. આની વેલ્યુ +1/√2 મેળવી એ આપણે મૂકી દીધી. આની આગળ માઈનસ હતા તો માઈનસ માઈનસ પ્લસ 1/√2 આ પણ 1/√2 બંનેમાંથી √2 આપણે લસા લીધો તો આ 1 અને 1 એટલે ઉપર 2 થઈ ગયા અને 2 અને √2 આપણે ઉડાડી દઈએ તો √2 આપણને મળી ગયા. આ સંખ્યા આપણને ધન સંખ્યા મળી એટલે ગ્રેટર ધેન 0 આપણને મળ્યા અને જો આ સંખ્યા ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું એવું કહેવાય. તો અહીંયા આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે એ કિંમતને આપણે મૂળ રકમમાં આપણે મૂકી દેવાનું. મૂળ રકમ આપણી હતી f(x) = sin x - cos x નામની આપણી મૂળ રકમ હતી. એમાં x ને બદલે આપણે 7π/4 મૂકી દેવાનું. તો sin 7π/4 cos 7π/4 આની ને આની વેલ્યુ આપણે મેળવેલી છે. તો sin 7π/4 ની વેલ્યુ 1/√2 આપણે મેળવી. cos 7π/4 ની વેલ્યુ 1/√2 આની માઈનસ માં હતી માટે માઈનસ લખી. આની વેલ્યુ માઈનસ માં હતી માટે માઈનસ લખી. આ માઈનસ m ના m અને આની વેલ્યુ ધન હતી માટે ધન લખી. આ બંનેમાંથી આપણે √2 ને કોમન લઈ લઈએ તો -1 - 1 એટલે -2 અને 2 પણ √2 એટલે √2 મળશે -√2 માટે x બરાબર 7π/4 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -√2 મળે.
આપણો x બરાબર 7π/4 માટેનો જવાબ આવશે. ચલો હવે દાખલો આખો બરાબર ક્લિયર થઈ ગયો તમને. શું કર્યું આપણે પહેલા f ઓફ x હતા, એના ઉપરથી આપણે પહેલું વિકલન f' લાવ્યા, f' લાવ્યા, પછી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 મૂક્યા અને આપણે એનું સાદુરૂપ આપ્યું તો tan x બરાબર -1 મળ્યા. તો એની વેલ્યુ 2 આવશે, -1 એટલે આ ને આ બંને ચરણમાં આવે તો પાઈ માઈનસ અને 2π માઈનસ બંને કરવું પડે અને ખૂણો આવશે π/4. તો સાદુરૂપ આપવાથી 3π/4 અને 7π/4 આપણને મળશે. હવે એકવાર 3π/4 આપણે f'' માં મૂકવાના, જવાબ જોવાનો, માઈનસમાં આવે છે તો મહત્તમ મૂલ્ય મળે. પછી એક 3π/4 મૂળ રકમમાં મૂકવાના, જે જવાબ આવ્યો તે મહત્તમ મૂલ્ય આવી ગયું. પછી 7π/4 આપણે f'' માં મૂકવાના, ધન આવ્યો તો ન્યૂનતમ મૂલ્ય કહેવાય. પછી એ જ 7π/4 આપણે મૂળ રકમમાં મૂકવાના અને જે જવાબ આવ્યો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. તો ચોથો દાખલો ક્લિયર. ત્યાર પછી આગળ દાખલા નંબર 5મો જોઈએ. તો દાખલા નંબર 5 ની અંદર આપણી પાસે રકમ છે f of x equal to x³ minus 6x² plus 9x plus 15. આવું આપણને સમીકરણ આપેલું છે. તો આના માટે બી આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. તો આપણા નિયમ પ્રમાણે f of x બરાબર x³ minus 6x² plus 9x plus 15 આપણને આપેલા છે. પહેલા f' આપણે મેળવી લઈએ. f' એટલે 3x² minus 6 લખી, x² નું 2x, 9x નું 1 અને આનું 0. તો આપણને મળશે 3x² minus 12x plus 9. તો આ થઈ ગયું આપણું પહેલું વિકલન f'. આ તો તમને એકદમ સરસ રીતે આવડે છે. f', આનું ફરી વિકલન કરવાનું આપણે. તો 3m ના m, x² નું 2x, આ 12, x નું 1, અચળ સંખ્યાનું 0. માટે આપણને મળશે 6x minus 12. આ થઈ ગયું દ્વિતીય વિકલન. આપણા નિયમ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો આપણી પાસે જે આ સમીકરણ છે 3x² minus 12x plus 9 બરાબર 0 આપણે લઈ લેવાના. આના અવયવો 100% પડતા જ હોય અને આપણને x ની કિંમત મળે. તો આના માટે આપણે 3 કોમન કાઢ્યા તો x² minus 4x plus 3 બરાબર 0. 3 ના ભાગ પડીને 4 આવે, 3 એકા 3 માટે 3m ના m, ડાયરેક્ટ x minus 3, x minus 1 બરાબર 0. તો x minus 3 બરાબર 0 એટલે x બરાબર 3, x minus 1 બરાબર 0 x બરાબર 1. તો આપણને x ની બે કિંમતો 1 અને 3 બંને કિંમતો મળે છે. તો પહેલા આપણે આ પ્રમાણે x ની કિંમતો લાવી દેવાની. આ x ની કિંમત આવ્યા પછી કોઈ પણ એક કિંમત પહેલા પકડી આપણે, ધારો કે x બરાબર 1 લઈએ, 1 પણ લેવાય ને 3 પણ લેવાય. x બરાબર 1 લીધી આપણે, એને એકવાર f'' માં મૂકો અને પછી મૂળ રકમમાં મૂકી દો. તો જો x બરાબર 1 જો કિંમત આપણે લઈ લઈએ તો પેલા f'' માં આપણે મૂકી દઈએ. આમાં મૂકો તો 6x minus 12. તો 6 અને x ને બદલે 1, minus 12 તો 6 minus 5 એટલે -6. -6 is less than 0, ઋણ આવ્યો માટે સ્થાનીય મહત્તમ કિંમત મળે. f'' ની અંદર ઋણ આવે છે કે ધન આવે છે તે જ મહત્વનું છે. આ ઋણ આવ્યું માટે સ્થાનીય મહત્તમ કિંમત મળે. હવે કેટલી મળે એના માટે આ જ કિંમત ફરી પાછી મૂળ રકમમાં આપણે મૂકી દેવાની. આપણી મૂળ રકમ આ છે f of x બરાબર x³ વડે આ રકમ છે, એમાં આપણે 1 મૂકી દઈએ. તો f of 1 x ને બદલે 1 નો ક્યુબ, 6x ને બદલે 1 નો સ્ક્વેર, 9 1 અને 15. આનું આપણે સાદું આપીએ તો 1 minus 6 9 અને 15 ટોટલ આપણને 19 મળશે. માટે x બરાબર 1 આગળ, x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ, અહીંયાથી શબ્દ જોઈને x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 19 થાય. એટલે પહેલું આપણું x બરાબર 1 નું કામ આપણે પૂરું કર્યું. હવે આપણે x બરાબર 3 માટે લેવાનું. તો x બરાબર 3 માટે જેવું આપણે પેલા f'' માં મૂકી દેવું, આમાં f'' ઓલા મૂકી દઈએ પેલા આપણે. તો f'' 3 તો 6 કૌંસમાં 3 minus 12. તો 6 તરી 18 માંથી 12 જાય તો +6. 6 is greater than 0. અને જો આ greater than 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. હવે કેટલું મળશે એના માટે આ જ આપણી x બરાબર 3 કિંમત
આપણી મૂળ રકમમાં મૂકી દેવાની. તો f ઓફ 3 3 નો ઘન માઇનસ 6 3 નો વર્ગ 9 3 અને પ્લસ 15. ટૂંકમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં દરેક જગ્યાએ આપણે 3 મૂકી દીધા. આપણે આનું સાદું આપી દઈએ. 3 નો ઘન 27, 3 નો વર્ગ 9 ગુણ્યા 6 એટલે 54, 9 તરી 27 અને 15, 27 27 54 સાથે 54 કેન્સલ, 15 બાકી રહ્યા. માટે x બરાબર 3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 15 મળે એવો આનો જવાબ આવી ગયો આપણો. તો દાખલા નંબર 5 માટે મિત્રો બે કિંમતો મળી હતી આપણને. બે કિંમતો મળી હતી, x બરાબર 3 અને x બરાબર 1. તો બંને માટે આપણે ગણતરી કરી દીધી. x બરાબર 1 માટે કિંમત ગણી લીધી આપણે, તો મહત્તમ મૂલ્ય આપણને 19 મળે છે. અને x બરાબર 3 માટે ગણતરી કરી દીધી આપણે, તો x બરાબર 3 માટે ન્યૂનતમ મૂલ્ય આપણને 15 મળે છે. ચલો બરાબર ક્લિયર થઈ ગયું તમને દાખલો આ? ત્યાર પછી આપણે આગળ વધીએ. છઠ્ઠો દાખલો. દાખલા નંબર 3 નો મિત્રો છઠ્ઠો દાખલો. g of x equal to x upon 2 plus 2 upon x નામની રકમ છે. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે લાવવાનું છે. તો આપણા નિયમ પ્રમાણે g of x equal to x upon 2 plus 2 upon x નામની રકમ, પહેલા આપણે એનું વિકલન કરવાનું. પહેલું વિકલન g dash x. તો વિકલન કે ત્યારે અચળ સંખ્યા 1/2 સાઈડમાં અને x છે, x નું વિકલન 1. પછી અચળ સંખ્યા બે સાઈડમાં, મિત્રો 1 upon x બાકી રહ્યા. 1 upon x નું વિકલન થાય -1 upon x સ્ક્વેર. આપણે 11 માં ભણી ગયેલા હતા, ફરી સમજાવી દઉં તમને. જો આ 1 upon x 2 upon x છે એટલે લખાય 2 into આ x ની 1 ઘાત એટલે x ની -1 ઘાત કહેવાય. 1 upon x એટલે મિત્રો x ની -1 ઘાત કહેવાય. આનું વિકલન કરો તો 2m ના m n x ની n-1 આ n અને x ની n-1 આ બેનો ગુણાકાર -2 x ની -2 તો મિત્રો -2 અને x નો સ્ક્વેર. માટે મેં લખી દો -2 upon x સ્ક્વેર. આટલી લાંબી પ્રક્રિયા કરવા ન બેસાય આપણે. લાંબી પ્રક્રિયા કરવા આપણો ટાઈમ ખૂબ જાય. આપણે શું યાદ રાખવાનું? અચળ સંખ્યા બે આપણી સાઈડમાં મૂકી દેવાની અને 1 upon x નું વિકલન યાદ રાખવાનું -1 upon x સ્ક્વેર. 1 upon x એનું વિકલન -1 upon x સ્ક્વેર. જો તમે ભૂલી જાઓ તો આ પ્રમાણે આપણે બનાવી દેવાનું કે -1 x ની -1 તો -1 upon x પર આપણને મળી જશે. તો મિત્રો 1 upon x નું વિકલન થાય -1 upon x સ્ક્વેર. ત્યારબાદ આગળ જો તો આપણને g dash x એટલે આપણને એનું વિકલન, પહેલું વિકલન મળી ગયું. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ. તો આનું દ્વિતીય વિકલન, તો આ અચળ સંખ્યામાં કોઈ જગ્યાએ x નથી માટે વિકલન 0 થાય. પછી આ -2 અને x ની 2 ઘાત ઉપર જાય તો x ની -2 ઘાત કહેવાય. આ x ની મિત્રો -2 ઘાત ઉપર જાય તો, અને આનું વિકલન થાય મેં લખ્યું છે જો -2 x ની -2 -1 n x ની n-1 તો -2 આ -2 x ની -2 -1 તો માઇનસ પ્લસ 2 દુના 4 અને x ની -3 એવું આપણને મળી ગયું. તો 4 x ની -3 આ માઇનસ ઘાત નીચે મૂકો તો 4/x³ એવું આપણને દ્વિતીય વિકલન મળી ગયું. તો આ હતું આપણું પહેલું વિકલન, આ થઈ ગયું દ્વિતીય વિકલન. હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે નિયમ છે આપણો f' બરાબર 0 થાય. તો આપણે આજે f' લાવ્યા છીએ 1/2 -2 upon x² બરાબર 0 કરી દેવાનું. લસા લઈ લઈએ આપણે આમાં. તો 2x² લસા તો x² અહીંયા ગુણાય x² -4 બરાબર 0. આ પેલી બાજુ જાય તો 0 થઈ જાય. તો x² -4 બરાબર 0 તો x² બરાબર 4. તો x બરાબર ±2 આપણને x ની ચોક્કસ કિંમત મળી ગઈ. હવે x ની ચોક્કસ કિંમત જે મળી છે, એકવાર આપણે ધન લેવાની, એકવાર આપણે ઋણ લેવાની. તો એકવાર જો આપણે x બરાબર 2 લઈ લઈએ, એકવાર આપણે x બરાબર 2 લઈ લઈએ તો આપણે પહેલા g ડબલ એસ x માં કિંમત મૂકી દેવાની. તો
તો g ડબલ એ 4 ના છેદમાં x ક્યુબ છે, એમાં x ને બદલે આપણે 2 મૂકો તો 2 નો ઘન, 2 નો ઘન 8 થાય, તો 4 ના છેદમાં એટલે 1/2 અને આ કિંમત ધન આવી, ડબલ ડેશમાં ખાલી ધન અને ઋણ ચેક કરવાનો, આપણે ધન આવી આ માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે તો એના માટે આપણે મૂળ રકમ જોવાની. તો મૂળ રકમ આપણે લખવાની x/2 + 2/x. એમાં આપણે x ને બદલે 2 મૂકી દેવાના, તો 2 ના છેદમાં 2, 2 ના છેદમાં x ને બદલે પાછો 2, તો 1 અને 1 આ બંને ઉડી ગયા એટલે 1 અને 1 આપણને 2 મળ્યા. માટે x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 મળે. x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 મળે એવું આપણને x બરાબર 2 માટે જવાબ મળે છે. એવું જ આપણે x બરાબર -2 માટે લાવવાનું. તો x બરાબર -2 માટે તો અહીં આપણે ફરી પાછું g ડબલ ડેશ x લેવાના. g ડબલ ડેશ x 4 ના છેદમાં x ક્યુબ, તો 4 ના છેદમાં -2 નો ઘન, તો 4 ના છેદમાં મિત્રો માઈનસ નો એટલે -8 થાય, તો -1/2 મળે જે લેસ ધેન 0 છે માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. લેસ ધેન 0 છે માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. હવે આ કિંમતને આપણે આની અંદર ગોઠવી દેવાના. તો આમાં આપણે કિંમત ગોઠવી દઈએ તો આપણે મૂળ રકમ g ઓફ x બરાબર આપણે આ લખી નાખી. એમાં x ને બદલે -2 મૂકે તો ઉપર -2/2, 2/-2. આયા ઉડી ગયા ને આયા ઉડી ગયા, તો -1 -1 -2 માટે x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય -2 મળે. x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય -2 મળે. બોલો સમજાય કે બધા બરાબર? એકવાર આપણે જોઈ લઈએ. હવે જો આપણી આ રકમ હતી એનું આપણે પહેલું વિકલન કર્યું. વિકલન કરવામાં ધ્યાન રાખવાનું 1/x નું વિકલન -1/x² થાય. હવે ધ્યાન રાખ્યા પછી મિત્રો બીજી વાર વિકલન કરવાનું. આપણા નિયમ પ્રમાણે g' x બરાબર 0 મૂકી દેવાનો. અહીંયા g હોય તો g નામ આપવાનું, f હોય તો f નામ આપવાનું. તો g' x બરાબર 0. તો એના ઉપરથી આપણે સાદું કાપ્યું આપણે તો x ની ચોક્કસ કિંમત આપણને મળી ગઈ. આ બંને કિંમતો આપણે વારાફરતી એકવાર ડબલ ડેશમાં મૂકો, ધન કે ઋણ નિશાની ચેક કરો, પછી મૂળ રકમમાં મૂકી દો, એ એનો પહેલો જવાબ કહેવાય. પછી બીજી કિંમત આપણે મૂકવાની, પહેલા ડબલ ડેશમાં મૂકી દો, ધન કે ઋણ નક્કી કરો અને પછી મૂળ રકમ આપણે મૂકી દો, જે આવે તો આપણે બીજો જવાબ કહેવાય. ચલો સમજાય કે બધા બરાબર?